અને આ રાજ્ય આપણે પોતે બનાવ્યું અને આપણા પોતાના આપણે માટે બનાવ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે જ્યારે આપણે બંધારણથી દેશ બનાવીએ છીએ ત્યારે એનો અર્થ આવો થાય છે કે આ દેશ એ મારા માટે છે, આ દેશ માટે હું છું, એવી જે લાગણીઓ ભડકાવવામાં આવે છે તે વાતમાં તો જાજો દમ નથી. હું એટલા માટે આ વાત કહું છું અને હું વારંવાર કહેતો હોઉં છું કે હું ભારત માટે નથી, ભારત મારા માટે છે. કારણ એ છે કે આ ભારતમાં હું જન્મ્યો એ તો મેં નક્કી કર્યું નહોતું. દુનિયાની કોઈ વ્યક્તિએ એ નક્કી નથી કર્યું કે ક્યાં જન્મે, કયા ધર્મમાં જન્મે, કયા પરિવારમાં જન્મે, કઈ જ્ઞાતિમાં જન્મે, કયા દેશમાં જન્મે. એનો અર્થ એવો થાય છે કે તો આપણે સબભૂમિ ગોપાલ કી એવું કહેવા તૈયાર હોઈએ તો આ વિસા સિસ્ટમ હોવી જ ના જોઈએ. અને જો વિસા સિસ્ટમ છે અને મારે ત્યાં જવું છે, ત્યાં મને જવા નથી મળતું, તો એનો અર્થ એવો થાય છે તો હું ભારતમાં રહું છું એ મારી મજબૂરી છે, એ કઈ દેશભક્તિ નથી, એ રાષ્ટ્રભક્તિ નથી. આ વાત આપણે મૂળભૂત રીતે એટલા માટે સમજવાની આવશ્યકતા છે કે આ દેશમાં આશરે 13 લાખ વિદ્યાર્થીઓ આ દેશ છોડીને ભણવા જાય છે. ઓછામાં ઓછા 50 લાખ ભારતીયો આ દેશની બહાર જતા રહ્યા છે. એમાંના 14 લાખ તો માત્ર અમેરિકામાં ગેરકાયદે જતા રહ્યા છે. એનો અર્થ એ થાય છે કે એમને આ દેશ રહેવા જેવો લાગતો નથી. અને જો યુરોપ અને અમેરિકા એમ છે કે અહીંયા કોઈ વિસા સિસ્ટમ નથી, જેને આપવું હોય તે આવો, તો મને ખબર છે કે કાલે શું પરિસ્થિતિ ઊભી થાય. એટલે આપણે જ્યારે આ બંધારણ બનાવ્યું ત્યારે એનો અર્થ એવો થાય છે કે આપણે આ બંધારણ ભારત નામનું રાજ્ય બનાવવા માટે બનાવ્યું છે અને રાજ્ય મારે માટે છે. આ યાદ રાખવાની જરૂર છે. ભારત માતા કી જય એમ જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે એમાં ભાવના ઉમેરીએ છીએ, એમાં રેશનાલિટી નથી ઉમેરતા, એમાં ભાવના ઉમેરીએ છીએ, એમાં આપણે આપણી લાગણી ઉમેરીએ. પણ આ લાગણી પછી આપણને ઇરરેશનાલિટી તરફ લઈ જાય, એ મોટામાં મોટી તકલીફ છે. એટલે જ્યારે આપણે બધા આ ભારત બનાવ્યું, બંધારણ લખ્યું, એનો અર્થ એવો થાય છે કે આ બંધારણ છે કે એક કરાર, એ સોશિયલ કોન્ટ્રાક્ટ. જ્યાં જેક રૂસો, જ્હોન લોક અને થોમસ હોબ્સ, આ 3 મહાન વિદ્વાનોએ 14મી સદીમાં, 15મી સદીમાં, 16મી સદીમાં જે સિદ્ધાંત આપ્યો સોશિયલ કોન્ટ્રાક્ટનો, કે આ જે રાજ્ય છે તે કરારથી ઊભી થયેલી સંસ્થા છે. અને આ જ્યારે કરારથી ઊભી થયેલી સંસ્થા છે ત્યારે આ કરારમાં આપણે સૌ સમાજ રીતે બંધાયેલા, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, બરાબર? એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, સ્ત્રી પુરુષ હોય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના બધા સમાન રીતે આ રાજ્ય ઊભું કરવામાં સંકળાયેલા છે અને માટે આ રાજ્ય એનું છે. આ દ્રષ્ટિએ જો આપણે વિચારીએ તો આપણે ભારત શું કરવા બનાવ્યું છે તે આપણે વિચારવું પડે. અને એટલે આપણે ભારતની બંધારણની પહેલી જ લીટીમાં, પ્રિયમ્બલમાં આપણે લખ્યું છે કે આ ભારત આપણે સ્વતંત્રતા માટે, સમાનતા માટે, ન્યાય માટે, બંધુતા માટે અને વ્યક્તિનું ગૌરવ ઊભું કરવા માટે આ ભારત બનાવ્યું છે. આ આપણા ઉદ્દેશો છે, બરાબર? આ કઈ શું કહેવાય કે પાપડી ચટણી ખાવા માટે આપણે ભારત નથી બનાવ્યું, આ ગુલાબજાંબુ ખાવા માટે ભારત નથી બનાવ્યું. એના સ્પેશિયલ ઉદ્દેશો છે અને એ ઉદ્દેશો સાથે આપણે આ ભારત બનાવ્યું છે. અને એ સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ. આજે છેલ્લો શબ્દ વાપર્યો છે વ્યક્તિનું ગૌરવ, એ શબ્દ મને લાગે છે કે બહુ મહત્વનો. માણસ પોતાના સુખ માટે, સમૃદ્ધિ માટે, શાંતિ માટે, સલામતી માટે જે સંસ્થાઓનું નિર્માણ કર્યું, એ કુટુંબ છે, એ સમાજ છે, એ બજાર છે, એ ધર્મ છે અને એ રાજ્ય છે, બરાબર? પણ આ 5 સંસ્થાઓ એ મનુષ્ય ઉપર હાવી થઈ ગઈ, વ્યક્તિ ઉપર હાવી થઈ ગઈ છે અને વ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિના ગૌરવને હણી ગઈ.
અને એટલા માટે આપણે અહીંયા કોઈ કુટુંબનું ગૌરવ, કોઈ જ્ઞાતિનું ગૌરવ, કોઈ સમાજનું ગૌરવ એવું નથી લખ્યું આપણા બંધારણમાં. આપણે શું લખ્યું છે? આપણે વ્યક્તિનું ગૌરવ લખ્યું. એટલે આપણે યાદ રાખવું જોઈએ કે આપણા બંધારણમાં વ્યક્તિ એક યુનિટ છે. કોઈ ધર્મ, જાતિ, કુટુંબ, સમાજ યુનિટ નથી. આપણે કોની સ્વતંત્રતા જોઈએ છે? તો આપણે વ્યક્તિની સ્વતંત્રતા જોઈએ છે. અને એના સંદર્ભમાં આપણે ન્યાય અને સમાનતા જોઈએ છે. એ દ્રષ્ટિએ આપણે જો વિચારીએ તો મને એવું લાગે છે કે આ કુટુંબ, સમાજ, ધર્મ, બજાર, રાજ્ય આ બધી જ સંસ્થાઓ મારા આપણા સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતીને માટે છે. રાજ્ય બધાને માટે કાયદા કરે છે, એ પોતાને માટે પણ કાયદા કરે છે. પણ સવાલ તો એ થાય છે કે કાયદા આવે છે કેવી રીતે, શાને માટે આવે? તો બંધારણ પોતે જ એક કાયદો છે, એ પોતે જ એક કરાર. અને એનો અર્થ એવો થાય છે કે આ કરાર એટલા માટે કરીએ છીએ કે જેથી આપણે બધા શાંતિથી, સમૃદ્ધિથી, સલામતીથી જીવી શકીએ. એટલે આ કોઈ લાગણીથી ઊભું થયેલું રાજ્ય નથી, આ કોઈ સંવેદનાઓથી ઊભું થયેલું રાજ્ય નથી. આ મારી અને તમારી બુદ્ધિથી ઊભું થયેલું રાજ્ય છે. એમાં બુદ્ધિ છે, એમાં લાગણી છે, એમાં સંવેદના છે એવું નથી, પણ એ મારી અને તમારી બધી બુદ્ધિ ભેગી થઈ છે અને એમાંથી આપણે આ રાજ્યનું સર્જન કર્યું. અને એટલા માટે આ રાજ્ય મારું રક્ષણ કરવાનું છે. આ રાજ્ય મારી સત્તા અને મારી સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું છે. રાજ્ય પોતે એટલી બધી સ્વતંત્રતા અને સત્તા ભોગવવાના નથી કે જેથી મારી વ્યક્તિ તરીકેની સત્તા અને સ્વતંત્રતાનો નાશ થઈ જાય અને લોપ થઈ જાય. આ જો આપણે સમજીએ તો મને લાગે છે કે આપણે બંધારણને અને ભારત નામના રાજ્યને આપણે બધા સારી રીતે સમજી શકીએ. તકલીફ એ થઈ ગઈ છે કે આપણે રાજ્યની સત્તા, રાજ્યના અધિકાર આ બધાને આપણે એટલું બધું મહત્વ આપતા થઈ ગયા છીએ કે વ્યક્તિ એમાં દબાઈ ગઈ. બરાબર? શા માટે આપણે વ્યક્તિને એક એકમ તરીકે સ્વીકારીએ? શા માટે આપણે લોકશાહી જોઈએ? એનો અર્થ આપણે બરાબર સમજવાની જરૂર છે. એનું કારણ એ છે કે આપણે દરેક વ્યક્તિમાં બુદ્ધિ છે અને લગભગ સરખી એવા પાયાના સિદ્ધાંત સાથે આ રાજ્યનું સર્જન થાય. જુઓ તમે, જ્યારે આપણે વન વોટ વન વેલ્યુ અથવા વન પર્સન વન વેલ્યુ એવો જે યુટિલિટેરિયન સિદ્ધાંત છે ત્યારેની પહેલા, તે શું બતાવે છે? તે એમ બતાવે છે કે જેમાંથી લોકશાહી આવી, જેમાંથી એક મત અને એક મૂલ્યની વાત આવી છે, તે એમ બતાવે છે કે દરેક વ્યક્તિમાં બુદ્ધિ છે અને દરેક વ્યક્તિમાં લગભગ સરખી બુદ્ધિ છે. આવું કેવી રીતે કહેવાય? તો એવું એટલા માટે કહેવાય કે કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે ચૂંટણીમાં મત આપે છે ત્યારે એક જ મત આપે છે. હું પ્રોફેસર છું અને મત આપું છું તો એક જ છે. સામે પેલો દુકાનવાળો છે એ પણ એક જ મત આપે છે. શાકભાજીની લારીવાળી નિરક્ષર બેન એ પણ એક જ મત આપે છે. નોબેલ ઇનામ વિજેતા અમર્ત્ય સેન એ પણ એક જ મત આપે છે. અને વડાપ્રધાનને રાષ્ટ્રપતિ લાઈનમાં ઉભા રહીને મત આપે છે તો એ પણ એક જ મત આપે છે. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે એક વ્યક્તિનું એક મૂલ્ય છે અને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, નોબેલ ઇનામ વિજેતા કે પેલી અંગૂઠા છાપ મહિલા જે શાકભાજી વેચે છે એ બધાની બુદ્ધિનું મૂલ્ય એક સરખું છે. આ સમાનતાનો અર્થ, બરાબર? અને આ જે સમાનતાનો અર્થ છે એને આપણે બરાબર વિચારીએ તો આપણે દરેક વ્યક્તિના મૂલ્યને સમજીએ. દરેક વ્યક્તિ પોતે એક મૂલ્ય છે એમ આપણે સમજતા થઈએ. આપણી તકલીફ એ છે કે આપણે જે બધી કહેવાતી શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં જે પલોટાયેલા છીએ એમાં આપણે ધર્મનું, કહેવાતા ઈશ્વર અલ્લાહ ગોડનું અને આ રાજ્ય સત્તાનું એટલું બધું મૂલ્ય ઊભું કરી નાખેલું છે કે આપણે વ્યક્તિને સાવ જ ભૂલી જઈ રહ્યા છે. મને લાગે છે કે કદાચ આપણા સૌને માટે બહુ જ ખતરનાક બાબત છે. એક બીજી વાત, આપણે શા માટે આ વ્યક્તિને આટલું મહત્વ આપ્યું? શા માટે બંધારણ વ્યક્તિને એક યુનિટ ગણે? એનું એક અગત્યનું કારણ એ છે કે જેમ બુદ્ધિ છે, એ બુદ્ધિનો અર્થ એ છે કે એનામાં વિચાર કરવાની તાકાત, એનામાં વિચાર કરવાની શક્તિ.
બહુ જાણીતા ફિલોસોફર છે ફ્રાન્સના રેને દેકાર્ત, એ એવું કહે છે કે આઈ થિંક ધેરફોર આઈ એમ. હું વિચારું માટે મારું અસ્તિત્વ છે, એટલે હું વિચારતો જ ન હોઉં તો મારું અસ્તિત્વ જ નથી. એનાથી આગળ વધીને બીજા એક ફિલોસોફર છે જ્યાં પોલ સાર્ત્ર, એ એમ કહે છે કે મારું વિચાર એ જ મારું અસ્તિત્વ છે. એટલે એનો અર્થ એવો થાય છે કે હું મારે નથી વિચારવું એવું પણ હું નક્કી કરી શકતો નથી, કારણ કે હું વિચારતો એ પણ એક વિચાર છે. એનો અર્થ એવો થાય છે કે જો મારામાં વિચાર કરવાની તાકાત છે, શક્તિ છે અને એ બધામાં છે, તો પછી આપણે સૌએ આ વિચાર કરવાની જે શક્તિ અને તાકાત છે એને માન આપવાની આવશ્યકતા છે. અને એટલા માટે ભારતના બંધારણમાં જે લોકશાહીની વ્યવસ્થાઓ વિચારવામાં આવી છે, કરવામાં આવી છે, એ કેવી રીતે કરવામાં આવી? જુઓ તમે, મને યાદ છે આપણા બધા ઇતિહાસમાં ભણ્યા છીએ, જેમાં એવું આવતું હતું કે જાગીર એક બહુ ન્યાયી રાજા હતો. અને એ ન્યાયી રાજા હતો એનું એક કારણ એ હતું, ઇતિહાસમાં એવું આવે છે કે જાગીર દરબાર ભરીને બેઠો હોય, અહીંયા એક દંડ લટકતો હોય, એની દોરી બહાર દરબારની બહાર હોય, જેને પણ ન્યાય જોઈતો હોય એ દોરી ખેંચે, અંદર દંડ વાગે એટલે જાગીર સાહેબ તમને બોલાવે દરબારમાં, અને તમે આનંદ કરતા 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 ત્યાં જાઓ અને જાગીરની સામે તમે તમારી ફરિયાદ રજૂ કરો અને જાગીર ન્યાય તોડે. પણ હવે સવાલ તો એ થાય કે મારે જાગીર સામે ફરિયાદ હોય તો કોને કરવાની? તો પણ એનો અર્થ એવો થાય કે મારે જાગીરને કે ફરિયાદ કરવાની, અને જાગીર પોતાની ફરિયાદનો પોતે ન્યાય તોડે. આ તદ્દન ઇરરેશનલ પાગલ છે, બરાબર? એટલે શું થયું એનો અર્થ કે કાયદો ઘડનાર, કાયદાનો અમલ કરનાર અને કાયદોનો અમલ ન કરે તેને સજા કરનાર એ એક જ વ્યક્તિ છે, તે રાજા. અને એમાં એવું સમજી લેવામાં આવ્યું છે કે આ રાજા છે તેનામાં જ બધી બુદ્ધિ છે, બાકીના બધાએ પોતાની બુદ્ધિ રાજામાં ગેરકાયદે શું કહેવાય હીરો મૂકવાની અને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો જ. હવે આનું જરા સ્વરૂપ બદલાઈ ગયું અને એ સ્વરૂપ છે તે તાનાશાહી, એ સ્વરૂપ છે તે સર્વગત્યાશાહીનું સ્વરૂપ છે, જેમાં તાનાશાહ અથવા સર્વગત્યા એવું સમજે છે કે બુદ્ધિ મારા અને તમારામાં કશી બુદ્ધિ નથી, એટલે હું કહું તેને લોકશાહી કહેવાય, હું કહું તેને વિકાસ કહેવાય. આ વિકાસ પાછળ બહુ ખતરનાક શબ્દ છે, બરાબર? અને ઘણી વાર બહુ ગાણો થઈ ગયો હોય છે. વોટ્સએપ ઉપર તો થોડા વખત પહેલા આપણે ગાણો થયેલો જોયો છે અને હજુ કંઈ બહુ ડાયો થયો હોય એવું લાગતું નથી. સવાલ તો એ થાય છે કે આજે તાનાશાહ પોતે એમ સમજે છે કે મારામાં બુદ્ધિ અને બીજા કોઈનામાં બુદ્ધિ નથી, એ સંપૂર્ણ રીતે અતાર્કિક બાબત છે, ઇરરેશનલ બાબત છે, બરાબર? પણ ફ્રીડમ હાઉસનો 2022નો જે રિપોર્ટ છે તે એવું કહે છે કે દુનિયામાં 80% લોકો અત્યારે તાનાશાહી હેઠળ જીવે છે, અથવા તાનાશાહી કહી શકાય એવી લોકશાહી હેઠળ જીવે છે. એમાં થોડોક આપણો પણ નંબર આવ્યો છે. આ આપણે માટે મને લાગે છે કે બહુ જ ગંભીર બાબત છે અને આપણે આ રીતે વિચારવાની આવશ્યકતા છે. એટલા માટે કે જેમ કાયદો કોઈ એક વ્યક્તિ ઘડે છે એવું નથી. આપણે શા માટે વિધાનસભા બનાવી, આપણે શા માટે લોકસભા અને રાજ્યસભા બનાવી? એનો અર્થ એવો થાય છે કે જે ઉપર બેઠા છે માત્ર 2-4 જણા, એમણે કાયદા નથી ઘડવાના, પણ આ બધાની બુદ્ધિને ધ્યાનમાં લઈને કાયદા ઘડવાના. એ એની તાર્કિકતા. અને પછી આપણે એમ કહીએ કે ના 5-5 વર્ષે તો અમને ચૂંટવાનો અધિકાર છે પેલા પ્રતિનિધિઓને. એનો અર્થ એવો થાય છે કે એમણે જે બુદ્ધિ વાપરી વિધાનસભામાં અને લોકસભામાં અને રાજ્યસભામાં, એ બુદ્ધિ બરાબર વાપરી કરી એની ચકાસણી કરવાની બુદ્ધિ અમારામાં છે. એનો અર્થ લોકશાહી. અને આ રીતે આપણે આ લોકશાહીનો અર્થ સમજવાની જરૂર છે કે બધામાં બુદ્ધિ છે અને એ કાયદા એ રેશનાલિટીનું પરિણામ. આ સમજવાની જરૂર છે, કારણ કે જે કરાર થાય છે એ રેશનાલિટી. જો કરાર હોત જ નહીં તો રેશનાલિટીનો અર્થ જ નથી રહેતો. રાજા કહે તે કાયદો. ગુજરાતીમાં પેલી કહેવત હતી, રાજાને ગમે તે રાણી, છાણા વેરથી રાણી.
તો એમાં ક્યાંય રેશનાલિટી નથી. રેશનાલિટી આ છે કે કરાર થાય છે અને કરાર મુજબ સૌએ વર્તન કરવાનું છે અને એ કરાર એવો હોવો જોઈએ કે જેમાં દરેક વ્યક્તિને પોતાની વાત કહેવાની, પોતાની વાણીની, પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય. અને એટલા માટે જ બંધારણના આપણે મૂળભૂત અધિકારોમાં જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરી છે તે વધારે અગત્યની છે. મિત્રો, એ તો અધિકારોમાં, પણ સૌથી પહેલા આપણે બંધારણના આમુખમાં વિચાર, વાણી, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા એવું લખેલું. આ વિચાર શબ્દ પહેલા જ લખ્યો. મને કોઈ પણ વિચાર આવી શકે કારણ કે હું માણસ, બરાબર? અને જો મને વિચાર આવી શકે તો એ મને અભિવ્યક્ત કરવાની આઝાદી હોવી જોઈએ. આ આઝાદી એ એટલા માટે મહત્વની છે કે નહીં તો હું તો પેલો શું કહેવાય મચ્છરીને અંદર થતો એનો પકડી મારી નાખું એવા પ્રકારનું એક જંતુ થઈ ગયું. જો મને વિચાર કરવાની આઝાદી ના હોય, જો મારી વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની આઝાદી ના હોય, તો આ દ્રષ્ટિએ મને એવું લાગે છે કે કાયદાનું શાસન એ મનુષ્યની બુદ્ધિનું પરિણામ. એક સંસ્થા તમે જોઈ લો, કે કુટુંબ હોય, સમાજ હોય, ધર્મ હોય, બજાર હોય કે પછી રાજ્ય હોય, એ મનુષ્યની બુદ્ધિનું સર્જન. હવે આ પાંચે પાંચ જે મનુષ્યના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી માટે ઉભા કરવામાં આવ્યા હતા, એ આ પાંચે પાંચ મનુષ્ય ઉપર હાવી થઈ ગયા અને મનુષ્યની સ્વતંત્રતાને, મનુષ્યની તાર્કિકતાને જોખમમાં મૂકે છે. એ તમને એમ કહે છે કે અમે કહીએ તેમ વિચારો, એ તમને એમ કહે છે કે અમે કહીએ તેમ તમે વર્તો. આ સંપૂર્ણ રીતે ઇરેશનલ બાબત છે અને એટલા માટે મને લાગે છે કે આપણે જે બુદ્ધિપૂર્વક વર્તમાની મનુષ્ય જ્યારે એ ગુફાઓમાં જીવતો હતો અને આ પાંચ સંસ્થાઓનું સર્જન કર્યું એને, ત્યારે એ એની બુદ્ધિનો ઉપયોગ કરીને સર્જન કરે છે. પણ આ સર્જનને આધારે જે સંસ્થાઓનું નિર્માણ થયું છે, એ સંસ્થા એ વ્યક્તિને જો ગુલામ બનાવનારી હોય તો પછી આપણે એને વિશે ફરીથી વિચાર કરવો પડે. આ દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે જે સમાજમાં, જે સંસ્થાઓમાં અથવા તો જે રાજ્યમાં જીવીએ છીએ, જે ધર્મમાં આપણે લખીએ છીએ વસ્તી ગણતરી વખતે કે આપણે આ ધર્મના છીએ, આ જ્ઞાતિના છીએ વગેરે વગેરે, આ બધી બાબતો વિશે આપણે વિચારવું પડે. અને જો આપણે વિચારીશું તો મને લાગે છે કે આપણે શું કહેવાય કે રેશનલ એનિમલ તરીકે વર્તી શકીશું. લોકશાહી છે તે મૂળભૂત રીતે રેશનલ પ્રાણીઓનું સર્જન. સર્વોપત્યાશાહી કોઈ પણ પ્રકારની, એ આપણા કુટુંબમાં હોય કે દેશમાં હોય કે દુનિયામાં હોય, એ ઇરેશનલ બિહેવિયર. એટલે આપણે જ્યારે દરેક વ્યક્તિમાં બુદ્ધિ છે એમ જો આપણે સમજતા હોઈએ તો મને લાગે છે કે બુદ્ધિનો ઉપયોગ કરીને આપણે સમગ્ર સમાજમાં આપણી વ્યવસ્થાઓનું સર્જન કરવાનું થાય. આ જો આપણે સર્જન કરી શકીશું તો મને લાગે છે કે આપણે વધારે એક રેશનલ સમાજનું સર્જન કરી શકીશું. આઈ થિંક ધેટ ઓલ આઈ એમ. એમ જે કહે છે દેકાર્ત, બરાબર, એનો અર્થ જ એ છે કે મારામાં વિચાર કરવાની શક્તિ છે અને મારામાં જ નહીં બધામાં વિચાર કરવાની શક્તિ છે અને બધાના વિચાર ભેગા થઈને મારે જીવવાનું છે અને બધાને જીવવા દેવાના છે. આ જો આપણે મને લાગે છે કે સમજીશું તો આપણે એક રેશનલ સમાજ તરફ આગળ વધી શકીશું. એટલે આ દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે આપણી રેશનાલિટીનો, આપણી તાર્કિકતાનો આપણે વધારે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ સંસ્થા બની હોય, બરાબર, એ બજાર હોય, એ રાજ્ય હોય, એ કુટુંબ હોય કે સમાજ હોય, એ બધું જ મનુષ્યની રેશનાલિટીનું પરિણામ, એ તાર્કિકતાનું પરિણામ. પણ સવાલ તો એ થાય છે કે પછી આ બધી સંસ્થાઓ એ મનુષ્ય ઉપર આવી રહી જાય છે અને વ્યક્તિને એક એકમ તરીકે સ્વીકારવા માટે તૈયાર. આ બહુ ફિલોસોફિકલ સવાલ.
બરાબર? પણ આ ફિલોસોફી આપણે સમજવાની જરૂર છે કે એવા કાયદાઓ, એવા નિયમનો હોઈ શકે કે જે વ્યક્તિની સ્વતંત્રતાને ડામી દે. બીજી વ્યક્તિની સ્વતંત્રતા એનું મારે ધ્યાન રાખવાનું છે. એટલા માટે આ સંસ્થાઓ છે. એનાથી વિશેષ એનું કોઈ મહત્વ નથી. એ જો આપણે સમજીશું તો મને લાગે છે કે આપણે વધારે સારી રીતે એક રેશનલ સમાજ ઊભો કરી શકીશું. શ્રદ્ધા હોય એનો વાંધો નથી, પણ શ્રદ્ધા ક્યારે અંધશ્રદ્ધામાં પરિણમે છે કે બે વચ્ચેની જે પાતળી ભેદરેખા છે, અત્યંત સૂક્ષ્મ ભેદરેખા છે, એની આપણને સમજણ પડતી નથી. એટલે આ સ્ટેટ છે, રાજ્ય છે, તે પણ મનુષ્યની બુદ્ધિનું પરિણામ. પણ પછી આ રાજ્ય આપણી ઉપર હાવી થઈ જાય અને રાજ્યમાં બેઠેલા લોકો એમ સમજવા માંડે કે અમારી પાસે બુદ્ધિ છે અને તમારી પાસે છે જ નહીં, તો એ ચાલે છે. એ અશક્ય. બરાબર? આ દ્રષ્ટિએ મને લાગે છે કે આપણે આપણી આજની આખી રાજકીય વ્યવસ્થા, આપણી ધાર્મિક વ્યવસ્થાઓ, આપણી સામાજિક અને આર્થિક વ્યવસ્થાઓને આપણે સમજવાની આવશ્યકતા છે. છેલ્લો મુદ્દો તે એ છે કે મુસીબત એ થઈ ગઈ છે કે જે બજાર છે એ બજાર અત્યારે રાજ્ય ઉપર હાવી થઈ ગયું છે. આપણે એમ આપણને એવું લાગે છે કે આ બધા ચૂંટાયેલા આપણા પ્રતિનિધિઓ છે તે રાજ્યમાં બેઠા છે, ગ્રામ પંચાયતથી શરૂ કરીને ભારત સરકાર સુધી અથવા તો યુનાઇટેડ નેશન્સ સુધી. પણ મુસીબત એ છે કે આ એક રેશનલ વ્યવસ્થા, તાર્કિક વ્યવસ્થા હોવા છતાં કે ઇરરેશનાલિટી તરફ આગળ વધી જાય છે. એનું કારણ એ છે કે એના ઉપર બજાર હાવી થઈ જાય. એટલે બજારની જે રેશનાલિટી છે એ તો તદ્દન નફાખોરવાળી વ્યવસ્થા છે. એટલે પરિણામ એ આવે છે કે આ રાજ્ય છે તે બજારને બિલકુલ એની મિલીભગત ઊભી થાય છે અને પછી એ મનુષ્યનું શોષણ કરે છે. એટલે બજાર એ રેશનાલિટી છે, બરાબર? રાજ્ય એ પણ રેશનાલિટી છે. આ રેશનાલિટીનું સર્જન છે અને તે બધું જ ઇરરેશનલ બિહેવિયર કરવા તરફ વળી જાય છે. એની સામે આપણે આપણી તાકાત બતાવવાની છે અને આપણે બધાને ચિંતા કરવાના છે, વિચાર કરવાના છે. તકલીફ એ છે કે આજે બધી સંસ્થાઓ છે ને, સમાજશાસ્ત્રની ભાષામાં કહીએ તો આ બધી જે સંસ્થાઓ છે ને તે એવું સમજે રાજ્ય સહિતની સંસ્થા, ધર્મ સહિતની સંસ્થાઓ એવું સમજે છે કે તમારે વિચાર કરવાની જરૂર નથી, અમે તમારા બદલે વિચાર કરીએ જ છીએ. એટલે તમે તમારા વિકાસ વિશે ચિંતા ના કરો, તમારા વિકાસ વિશે અમે ચિંતા કરીશું. આ જે આખી વ્યવસ્થા ઊભી થાય છે તે તદ્દન ઇરરેશનલ, અતાર્કિક વ્યવસ્થા છે. અને આ અતાર્કિક વ્યવસ્થામાં આપણે આપણી વાત વધારે ને વધારે મજબૂત રીતે રજૂ કરવાની આવશ્યકતા છે. એટલે મનુષ્ય પોતાની સંસ્થાઓનું નિર્માણ કરી, જાતની રાજ્ય સહિતની, સરકાર સહિતની સંસ્થાઓનું નિર્માણ કર્યું. એ બધી સંસ્થાઓ એની રેશનાલિટીમાંથી આવી, એની તાર્કિકતામાંથી આવી છે. પણ પરિણામ એ આવે છે કે આ સંસ્થાઓ પછી મનુષ્ય ઉપર હાવી થઈ જાય છે અને મનુષ્યને અતાર્કિક વર્તન કરવા માટે પ્રેરે. આ જે પરિસ્થિતિ છે એમાંથી આપણે બહાર નીકળવાનો પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. આપણે સૌ આ જે બધા વાર્ષિક ધોરણે ભેગા